खंधे का मरिया ने हाथे लकूटिया, खंधे का मरिया ने हाथे लकूटिया। बांसुरी बजावे, बांसुरी बजावे, जमुना के तटवा कैसे जाबू कन्या तो बन घटवा। मोर मुकुट बन माल विराजे, मोर मुकुट बन माल विराजे। बांधे बाजू बंध भुज, बांधे बाजू बंध भुज, बांधे बाजू बंध भुज, पेरे पीत पाटवा। बांधे बाजू बंध भुज, पेरे पीत पाटवा। कैसे जाऊं कन्या, कैसे जाऊं कन्या, कैसे जाऊं कन्या रोको बन घटवा। कैसे जाऊं कन्या रोको बन घटवा। बोलो स्वामी नारायण, स्वामी नारायण। हे स्वामी नारायण, बोलो स्वामी नारायण, स्वामी नारायण, बोलो स्वामी नारायण। नारायण बोलो स्वामी नारायण, स्वामी नारायण बोलो स्वामी नारायण। हे स्वामी नारायण, स्वामी नारायण बोलो स्वामी नारायण, स्वामी नारायण। स्वामी नारायण बोलो स्वामी नारायण, स्वामी नारायण बोलो स्वामी नारायण। स्वामी नारायण बोलो स्वामी नारायण, स्वामी नारायण बोलो स्वामी नारायण। स्वामी नारायण, स्वामी नारायण बोलो स्वामी नारायण, स्वामी नारायण। हे स्वामी नारायण बोलो स्वामी नारायण, स्वामी नारायण बोलो स्वामी नारायण। बोलो स्वामी नारायण बोलो स्वामी नारायण, स्वामी नारायण बोलो स्वामी नारायण।
લાલની જય. સંમત 2067 ફાગણ સુધી બીજને રવિવાર તારીખ 6/3/2011. આજની આપણી માસિક સત્સંગ સભા તેમનો ખૂબ સરસ રીતે ધૂન કીર્તનથી પ્રારંભ થયો. શ્રીજી મહારાજની સામે બેસી અને નંદ સંતોએ લખેલા કીર્તનો, કેટલી અદ્ભુત એ કીર્તનોની રચના હોય છે. ખુદ સ્વામી બાપાને પણ કીર્તન ભક્તિ અતિશય પ્રિય હતી. શ્રીજી મહારાજ જ્યારે પણ સભા હોય સૌ પ્રથમ કીર્તન ધૂન કરાવે. ઘણી વખત કીર્તન ધૂન થતા હોય અને મહારાજ કીર્તન ધૂન બંધ કરાવીને કથા વાર્તા કરે, તો ક્યારેક કથા વાર્તા મધ્યે મહારાજ કીર્તન ભક્તિ કરાવે. આટલી મહારાજને કીર્તન ભક્તિ પ્રિય હતી. અને સ્વામી બાપા પણ જ્યારે પણ સત્સંગ સભાની શરૂઆત થાય તો સૌ પ્રથમ કીર્તન ભક્તિ કરાવે અને ત્યારબાદ કથા વાર્તાનો પ્રારંભ થાય. એમ કહેવાય છે કે સ્વામી બાપા આપ સૌએ તો દર્શન પણ કરેલા હશે કે ધૂન થતી હોય તો સ્વામી ધૂન બોલતા બોલતા ઢોલિયા ઉપર બેઠા હોય આગળ આવતા જાય, છેક પાંગત સુધી પહોંચી જાય અને તાલી પાડતા પાડતા ધૂન બોલતા જાય અને પછી કથા વાર્તાનો દોર ચાલુ થાય. તો આનંદ સંતોના પ્રસાદીના કીર્તનોનું આપણે શ્રવણ કર્યું. હવે આગળના કાર્યક્રમોમાં સૌ પ્રથમ હરિભક્તોના પ્રવચનોમાંથી પરમ ભક્ત શ્રી સોલંકી રણછોડભાઈ, ત્યારબાદ સંતોના પ્રવચનોમાં પૂજ્ય સાધુ ભક્ત વત્સલદાસજી સ્વામી, ત્યારબાદ પૂજ્ય શાસ્ત્રી વ્રજવલ્લભદાસજી સ્વામી, ત્યારબાદ પૂજ્ય કોઠારી ભક્તિજીવનદાસજી સ્વામી, ત્યારબાદ કીર્તન ચિંતામણી પરમ ભક્તરાજ શ્રી ચંદુભાઈ રાઠોડના અવાજમાં જે કીર્તનો ગવાયેલા છે એ કીર્તનની MP3નું વિમોચન, ત્યારબાદ પરમ પૂજ્ય સદગુરુ શ્રી દેવપ્રસાદ દાસજી સ્વામીના આશીર્વચનનું શ્રવણ, ત્યારબાદ પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ સ્વામી બાપાના આશીર્વચનનું ધ્વનિ મુદ્રણ શ્રવણ અને ત્યારબાદ પરમ પૂજ્ય સદગુરુ દેવપ્રસાદ દાસજી સ્વામીની જે જન્મ જયંતિ મહોત્સવ અમદાવાદમાં ઉજવવાનું નક્કી કરેલ છે એની જાહેરાત માટે પૂજ્ય શ્રીજી સ્વરૂપ સામે એની જાહેરાત કરશે અને ત્યારબાદ અન્ય જાહેરાતો અને ધૂન. તો હવે હરિભક્તોના પ્રવચનમાંથી પરમ ભક્ત શ્રી રણછોડભાઈ સોલંકી.